आज केड़े रे कटारी अंग में जमारा बेरा
અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, અત્યારે બોલાવવાનું કારણ એ છે કે અયોધ્યાની ગાદી ઉપર રામને રાજ્યાભિષેક તૈયારી થઈ ચૂકી છે. તો આવતીકાલ અયોધ્યાની ગાદી ઉપર રામને આપણે રાજ્યાભિષેક કરવાનો છે, શેરીઓ શણગારવાની છે, દીવડા પ્રગટાવવાના છે. આવતી અયોધ્યાની ગાદી ઉપર રામને રાજ્યાભિષેક કરવાનો છે. તો મહારાજ, હો પ્રધાનજી, તો શેની તૈયારી કરવી છે આપણે રાજ્યની અંદર? આપણે અયોધ્યા નગરી શણગારવાની છે. તો અયોધ્યા નગરી શણગારવી છે. હા તો પ્રધાન, રાજમાં કેવરાઈ દેવું? હા પ્રધાનજી. એ કહું રે મંત્રી મારા રે સુનો એક વાત, કહું રે મંત્રી મારા સુનો એક વાત. સુખથી સૂતો તું યાદ નિરાજો, સુખથી સૂતો તો હું યાદ નિરાજો. અજંપો થયો ઊંઘ આવી નાય. ગોઠવણી ગોઠવી મેં મનમાં, ગોઠવણી રે ગોઠવી મેં મનમાં, ગોઠવણી રે ગોઠવી રે મનમાં. રામને રાજ ગાદીએ બેસાડો, રામને રાજ ગાદીએ બેસાડો. અજંપો થયો ઊંઘ આવી નાય. કહું મંત્રી મારા સુનો એક વાત, કહું રે મંત્રી મારા સુનો એક વાત. એ નારી આવી છે એક નજરમાં, નારી આવી છે એક નજરમાં. તેને આવી મુજને મારું એક બાણા. તેને આવી મુજને મારું એક બાણા. તીક્ષ્ણ હરી ગાય તુરત મારા પ્રાણા, તીક્ષ્ણ હરી ગાય તુરત મારા પ્રાણા. હા પ્રધાનજી, આવો મને ભાસ થયો, આવું મને સ્વપ્ન આવ્યું હતું. તો સ્વપ્ન સત્ય હોય અને જૂઠું પણ હોય છે. તો અત્યારે રાણી કૈકેલ મહેલ છે, આપણે ખબર આપવાની છે. તો ચાલો આજે રાણી મહેલ જઈએ. આજ રાજા ને પરદાના બાને સાલિયા, ચાલિયા કૈકાયા ને મહેલ, ચાલિયા કૈકાયા ને મહેલ. રાજા ને પરદાના બાને સાલિયા. આજે કે બોલાવે
અરે દાસી બગીચામાંથી જઈ અને સારા સારા ફૂલ વીણી આવું. કેમ? અરે દાસી તને ખબર નથી મારા રામનો રાજ્યાભિષેક અને રાજ તિલક? હું કીધું? રામને રાજગાદી સોંપવાની છે અને કાલે એનું તિલક છે. અરે માતા, જરાક વિચાર તો કરો. કારણ કે રામને જો ગાદીએ બેહાડતો તો કાલ સવારે તમારે દાસીપણું કરવાનું આવશે. અરે મંત્રા તું આવું શું બોલે? આવું ન બોલે તો શું કરે? કારણ કે રામને ગાદી આવે તો રાજમાતા કોણ? કૌશલ્યા. તો તમારે તો દાસીપણું જ કરવાનું આવે ને. એટલે માતા, નાના મોટે મોટી વાત કરું તો બા ખોટું તો નહીં લાગે. ના દાસી કરને વાત. મને કઈ તમારો વિશ્વાસ ન આવે બા. અરે દાસી પાછું હુદે મને બહુ ઓછું હો. હા દાસી કારણ કે મારે 88 નંબર છે બા. હું કહું છું, હા બોલ ને દાસી. મારી વાત સાંભળો બા. જો કાલ સવારે જો રામ ગાદીએ બેસશે હા તો રાજમાતા કોણ કહેવાય? કૌશલ્ય. કૌશલ્યા કહેવાય. હા તો તમારે શું કરવાનું આવે? દાસીપણું. હા ઈ હા. તો માતુશ્રી જરાક મગજ દોડાવીને વિચાર કરો. હા કાલ સવારે રાજમાં આયલા દાતા હશે તો તમને કોઈ એમ નહીં કહે કે રાજમાતા આયલા થાય છે. એમ કહે કે આ તો દાસી હાઈલી જાય છે. એટલે હું કહું છું, હા બોલ. મહારાજા આવે ને હા એટલે ઘરના ઓરડામાં અંધારપટ કરી, હા કાળા લુગડા પહેરી હા અને બેહી જવાનું સાનું મુનું. કારણ કે માતુશ્રી યાદ કરો, હા શું દાસી? નગર સરસા કરવા નીકળતા ત્યારે મહારાજાના રથનું પેડું કહી ગયું. ત્યારે તમારી ટસલી આંગળી રાખી તમે ધરી ચડાવી હતી. ત્યારે મહારાજાએ તમને 2 વસન આપ્યા હતા. ઈ વસન યાદ કરો. હા દાસી ઈ સાચી વાત. તો વસની પેલું વસની માંગવાનું. શું? રામને 14 વર્ષનો વનવાસ ને ભરતને ગાદી. હા ઈ સાચી વાત કરી દાસી તે. તો રામ 14 વર્ષ વનવાસમાં વહી જાય માતા તો ગાદીએ તો તમે જલસા. હા ઈ સાચી. કાલ સવારે મને કોક કે આ તો કૌશલ્યા કઈ કઈ માતાની દાસી મંત્રા. તમે રાજમાતા કેવા? એટલે ઓરડામાં વયા જાય, અંધારપટ કરી, હા કાળા વસ્ત્ર ધારણ કરી હા. અને બેહી જાય. હા હા અરે પ્રધાનજી, જય મહારાજ. આજે આનંદનો દિવસ છે અને રાણી કૈકેયી મહેલની અંદર અંધારપટ શા માટે છે? માટે તપાસ કરો. જય મહારાજ. મહારાણીના ચરણોમાં પ્રણામ. આજે રંગમહેલ ની અંદર આવો ઉલ્લાસ આનંદ હોય તો આપણે અંધારપટ કરીને કેમ બેઠા છો? અરે પ્રધાન વીરા તમને ન ખબર પડે તમે તમારા મહારાજાને મોકલો. અરે મહારાજ, ઓ પ્રધાનજી, ત્યાંથી તો એમ કે છે કે તમને ન ખબર પડે, તમારા મહારાજાને કહો. બરાબર છે. અરે રાણી, આજે તો આનંદનો દિવસ થઈ ગયો છે. આજે અયોધ્યાની ગાદી ઉપર રામને રાજ્યાભિષેકની તૈયારી થઈ ચૂકી છે અને આ બાપ કૌભાંડ માટે કાળા વસ્ત્ર પહેરી ધારણ કરવાનું કારણ કહો. અરે સ્વામિનાથ જ્યારે તમે મને વચન આપ્યા હતા ત્યારે તમે ઈ ભૂલી ગયા છો તો આજે મારે ઈ વચન માંગવાનો સમય આવી ગયો છે. અરે રાણી, આપ તો જાણો છો કે આપણી કોણ છે આ રઘુકુળ રીતિ. રઘુકુલ રીતિ સદા ચાલે આયે.
પેલા વસન મિથ્યા નહીં જાય માટે એક વરદાન નહીં કોટા રે મોહે દોષ ક્યો દેયો दो नहीं पण 4 वरदान मांगे लियो पण खोटा मोहे दोष क्यों दो જોજો સ્વામીનાથ કેવું સહેલું લાગે છે પણ નિભાવવું અઘરું લાગે છે नहीं राणे नहीं कारण के मारी रघुकुल ની રીત છે જે માગશો તે હું આપવા તૈયાર છું राम कथा सची किरण समाना सकोर करे छे निज बातारे हराणी दो नहीं पण 4 વાર દાન માંગી લ્યો કારણ કે રામ ની કથા નો તો ગુણ ના કોઈ પાર નથી તો જે માંગશો તો હું આપવા તૈયાર છું ખુશીથી આપ માંગી લ્યો પહેલું વચન ઈ છે કે રામને 14 વર્ષનો વનવાસ હા રાણી એ શું બોલ્યા રામ ને વનવાસ ના આપો બીજું કોઈ વચન માંગો પણ રામ ને વનવાસ ના આપો રાણી અરે સ્વામીનાથ તમે જ કહેતા હતા કે રઘુકુળ રીત સદા ચલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય હા રાણી પણ હું વરદાન ની ક્યાં આપણે ના પાછું દો વરદાન નહીં પણ 4 માંગી લ્યો આપવા હું તૈયાર છું પણ એક મારા રામ ને આપ વનવાસ ના આપો ના ના સ્વામીનાથ રામને 14 વર્ષનો વનવાસ છે નહીં રાણી બીજું કોઈ માંગો હું આપવા તૈયાર છું પણ એક રામ ને વનવાસ ના આપો તમારા ભરત ને હું રાજગાદી આપું પણ રામ ને વનવાસ ના માંગો રાણી રામ ને વનવાસ ના માંગો ના સ્વામીનાથ બીજું વરદાન છે કે ભરત ને ગાદી આસુર માયો રાણી કઈ કઈ આસુર માયો રાણી કઈ કઈ રામ ને વાનવા
રાણી રામના વનવાસને બદલે બીજો કોઈ વચન માંગો આપવા તૈયાર છો, પણ એક મારા રામને વનવાસ આપી આ રાજા દશરથનો હૈયો નહોતો ભાવ રાણી. ના સ્વામીનાથ ના, રામને વનવાસ અને ભરતને ગાદી. એ રાણી કઈ કઈએ કર્યું કાવતરું, એ રાણી કઈ કઈએ કર્યું કાવતરું, આદિ વતણાય અમે દુધિયા રાજા દશરથને લીજીને આપો, રાજા દશરથને લીજીને આપો, માનોને વાતાય મારી હો રાણી, માનોને વાતાય મારી હો રાણી, માનોને વાતાય મારી. સૌદ ભુવનની સીડી બંધાવું, સૌદ ભુવનની સીડી રે બંધાવું, ક્યાં ક્યારે વસનો હું પાળું હો રાણી, માનો ને વાતાય મારી હો રાણી, માનો ને વાતાય મારી. રાજા દશરથને બીજીને આપો, રાજા દશરથને બીજીને આપો, માનો ને વાતાય મારી હો રાણી, માનો ને વાતાય મારી હો રાણી, માનો ને વાતાય મારી. આખુળની લાજ વધારી, આખું માણા સંગના નાતા કહે છે, ખુમાણા સંગના નાતા કહે છે, નારીય નીકળીને ઠારી હો રાણી, માનો ને વાતાય મારી હો રાણી, માનો ને વાતાય મારી હો રાણી, માનો ને વાતાય મારી. હા રાણી, હજી કહું છું માની જાઓ. ના સ્વામીનાથ ના, રામને વનવાસ અને ભરતને ગાદી. હા કહેવાય તેમાં કીધું છે કે દુરી જન સંગ ન દે તું વિધાતા, ભલે ને આવે આ નરકના બાતા રે. હે વિધાતા, વિધાતાને ઠપકો આપે છે કે હે વિધાતા, આવા દુરીજન નો સંગ કરવા તો તારા નરકના બાતા શું ખોટા છે. મારા રામની કથાના ગુણ લગાવતો રાણી કોઈ અંત નથી આવે. પુની પુની કીર્તને સુને રે સુનાવું, આ દિલ કે પ્યાસતા બુજાત ના બુજાવો રે. હે રાણી, દિવસમાં ગમે એટલા વાર મારા રામનો રણકાર કરો તો મારા દિલની અંદર મારા રામ નામનો રણકાર મારામાં બુજાય તેમ નથી. માટે કહું છું, તમારી પાસે હું મારા રામની ભીખ માંગુ છું, પણ એક મારા રામને વનવાસ ન આપો. બીજું કોઈ વચન માંગો, હું ભરતને રાજગાદી આપું, પણ એક રામને વનવાસ ન આપો. ના સ્વામીનાથ ના, રામને વનવાસ અને ભરતને ગાદી. કઈ કઈ તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે, વરનો જે મારા રામ ને રે જે. કઈ તારા મનને રે એ ભાવે તે બીજું માગી લો ને રે, વરનો જો મારા રામ ને રે જે.
તને પાઈ લાગું કે તો તને પાઈ લાગું કે તો પ્રાણ ત્યાગું રે કે તો તને પાઈ લાગું કે તો પ્રાણ ત્યાગું રે હું તો કા બગડમાં કઈ કઈ મારું રે વરનો દે મારા રામ ને રે જે તારો ભરતજી એ ભલે ને ગાજી આવે રે વરનો દે મારા રામ ને રે જે ये तोरे अयोध्या बीजी अबे दीपारू रे ये तोरे अयोध्या बीजी अबे उतारू रे भिखारी रे थने रानी मागू रे वरनो दे मारा राम ने रे जे अरे राणी હું મારા રામ ને તારી પાસે ભીખ માંગુ છું અરે રાણી કોઈ બીજું હશે માંગો પણ મારા રામને આજે આજે રાજા દશરથ તારી પાસે મારા રામને હું ભેખ માંગુ રાણી પણ મારા રામને તો વનવાસ ન જાય ભિખારી રે થઈને ભીખ રાણી માગું રે વરનો દે મારા રામને રે જે ભરતજી એ ભલે ને ગાજી આવે રે વરનો દે મારા રામ ને રે જે જાને વિશારી રાણી વિશારી રે જાને વિશારી રાણી બોલને વિશારી કલેજામાં મારી અમન કટારી રે વરનો દે મારા રામ ને રે જે હજી માની જાઓ હજી રાણી હું મારા રામની તારી પાસે ભાગ ભેખ માંગુ છું रे पिंगल सिंह राजा हे कह कह ने हम जावे रे कह रे पिंगल सिंह राजा हे कह कह ने हम जावे रे मानी नहीं रानी राजा मरसे कमोते रे वन दीदा मारा राम ने रे जे કહેવતમાં કીધું છે કે દીની આવે પડતા તણા દીની આવે છે પડતી તણા સુજે અવળા કામ સાત તૂટે સજન તણો મને આવે છે અભિમાન હે રાણી જ્યારે પડતીના દિવસો આવવાના હોય ને ત્યારે જ આવી તમારી મનોવૃત્તિ બગડે છે રાણી અને સજન માણસનો સંગ તૂટે તમારા મનમાં અભિમાન આવ્યું છે રાણી તો આજે મને દેખાય છે આજે પડતીના યંધાણો રાણી હજી કહું છું માની જાઓ અને મારા રામને એક વનવાસ ન આપે બીજો કોઈ વસન માગો આપવા તૈયાર છે ના સ્વામીનાથ ના રામને વનવાસ અને ભરતને ગાદી रघुकुल रीति सदा चले आए
જાય બચન જાય રાણે તો ભલે આજે હું રામને સૌદરો શ્વાસ આપણું ભરતને હું આજ રાજગાદી આપું છું રાણે વિચાર કરી લેજો હજી રાણે ના સ્વામીનાથ ના ભલે રાણે આજે હું રામને હું સૌરવનો વનવા અરે દાસી રાજમાંથી બંને ભાઈઓને બોલાવો ભલે માતા આજે મંત્રા બોલાવે બંને ભાઈ આવો જોરે આવજો રાણીના રંગ મેલ મંત્રા બોલાવે બંને ભાઈ આવો જોરે રાણી વાસમાં પડ્યા તમારા કામ મંત્રા બોલાવે બંને ભાઈ આવજો રે એ આજે મંત્રા બોલાવે બંને ભાઈ આવ્યા રે કવિયત રાણી ગમે વાસ મંત્રા બોલાવે બંને ભાઈ આવ્યા રે અરે દાસી મંત્રા અત્યારે રાણીવાસની અંદર બોલાવવાનું કારણ માતા કઈ કઈ બોલાવે છે અરે માતૃશ્રીને પ્રણામ અરે માતૃશ્રી અત્યારે બોલાવવાનું કારણ અરે રામ તમને બંને ભાઈને અરે રામ તમને 14 વર્ષનો વનવાસ અને મારા ભરત અને ગાદી ભલે માતૃશ્રી હું 14 વર્ષ વનવાસ જઈ અને ભાઈ ભરતને ગાદી સોંપીશ અરે દાસી મંત્રા હા માટે રાજમાતે સીતાને બોલાવો આજે મંત્રા બોલાવે સીતા આવજો રે આવજો રાણીના રંગ મેલ મંત્રા બોલાવે સીતા આવજો રે રાણી વાસમાં પડ્યા તમારા કામ મંત્રા બોલાવે સીતા આવજો રે આજે મંત્રા બોલાવે સીતા આવ્યા રે આવ્યા કઈ કઈ પૂરી મોદાર આવ્યા કઈ કઈ પૂરી મોદાર મંત્રા બોલાવે સીતા આવ્યા રે અરે મંત્રા અત્યારે બોલાવવાનું કારણ માતા કઈ કઈ બોલાવે છે માતા કૈકેયીના પ્રણામમાં પ્રણામ અરે સીતા તને તારા સ્વામીનાથ બોલાવ અરે સ્વામીનાથ અત્યારે બોલાવવાનું કારણ અરે સીતા અત્યારે બોલાવવાનું કારણ કે માતાજીના વચન પ્રમાણે મારે 14 વર્ષ વનમાં જવાનું છે માટે મને રજા આપો અરે નહીં સ્વામીનાથ પતિવ્રતા ધર્મ જ્યાં પતિ ત્યાં સતી માટે મને પણ સાથે વનમાં લઈ જાઓ ભલે સીતા અરે પિતાશ્રી મારા માતાજીના વચન પ્રમાણે મારે 14 શરણમાં જવાનું છે માટે મને રજા આપો નહીં બેટા રામ સી રીતે હું તને વનવાસ જવા દઉં કારણ કે તું જાણે છે
તારા વનવાસ જવાથી કેટલું દુઃખ છે તે જાણે છે બેટા? અરે પિતાશ્રી, હું જાણું છું, છતાં રઘુકુળ રીત સદા ચાલી આયે, પ્રાણ જાય પણ વતન ન જાય, માટે મને રજા આપો. ભલે બેટા, આપણે રઘુકુળની પરંપરા રીતને સાચવજો બેટા. ઋષિ મુનિ અને પાપીઓ નો સંહાર કરજો, એમાં જ આપણો ક્ષત્રિયનો બેટા ધર્મ છે, નિભાવજો. સૌદર્શ વિદ્યાપતિ યોધ્યાની ગાદી પર પાછા ઉતારજો. ભલે પિતાશ્રી. અરે લક્ષ્મણ, પિતાશ્રીના વચન પ્રમાણે મારે વનમાં જવાનું છે, માટે તમે રાજમાં રહેજો અને માતા પિતાની સેવા કરજો. અરે મોટા ભાઈ, મારી માથે પણ પૃથ્વીનો ભાર છે અને મને પણ અરે મોટા ભાઈ, મારી માથે પણ પૃથ્વીનો ભાર છે, મને પણ સાથે લેતા જાઓ. ભલે લક્ષ્મણ, તો વનમાં જવાની તૈયારી કરો. રઘુકુળ રીતિ ચદા ચલી આયે, लक्ष्मण जान की जय बोलो हनुमान की, राम 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 लक्ष्मण जान की जय बोलो हनुमान की. પ્રભુ શ્રી રામે કીધેલું કે હું તને એક દિવસ જરૂર મળીશ, એ સમય આવી ગયો. ચાલ હવે વનમાં આટા ફરવા. हे राम लक्ष्मण जान की जय बोलो हनुमान की, 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 राम लक्ष्मण जान की जय बोलो हनुमान की. અરે સીતા, અરે સ્વામીનાથ, આપણે ઘણું ચાલીને અઘોર વન અંદર આવી ગયા, તો મારે તમને એક વાત કહેવી છે. અરે સીતા, તમે મહાન છો, માટે તમારે જે વાત કરી હોય તે વાત કરો. અરે સ્વામીનાથ, તો તમે સાંભળો. હે વા સીતાજી, હે પૂછે રે લક્ષ્મણ બાંધવા રે. તમારા ઘરની નાર રે આ
રે એવા સીતાજી પૂછે રે લક્ષ્મણ બાંધવા રે એવા સીતાજી કરતા તે રાણીએ રૂકમણી એવા સીતાજી તે કરતા છે રાણી રૂકમણી અને અમે સાસુ રે દ્વારિકાના રાજીના એવા રામ રે કહે રે લખમાં બાંધવા રે તમે સદાને દ્વારિકાના રાજીયા રે એવા સીતાજી પૂછે રે લક્ષ્મણ બાંધવા રે એવી રૂકમણી કરતા તે રાણીએ નેતરા રે એવી રૂકમણી કરતા છે રાણી નેતરા રે અમે સાસુ રે ભણવાના રાજીયા એવા રામ રે કહે રે લખમાં બાંધવા રે હે પણ તમે તો તને રણુગાના રાધિયા રે એવા સીતાજી પૂછે રે લક્ષ્મણ બાંધવા રે એવા બાળીના કરણે રે રામજે બોલિયા રે એવા બાળીનાથ તે તમે રે રામદેવ બોલિયા રે અને બોલાતે કાય આગમના એ ધામ રે રામ રે કહે રે લખમાં બાંધવા રે હે પણ બોલ્યા છે કાય આગમના અંગાણ રે એવા સીતાજી પૂછે રે લક્ષ્મણ બાંધવા રે અરે સીતા ચાલો આપણે વનમાં આગળ ચાલીએ હાલો સ્વામિનાથ